પ્રેમ થયો પાતલડી માં મારું ફોટો જાનુડી મારી ઘરની રે બાર। સો નમસ્કાર મિત્રો, ભાવ ક્રિએશન એડિટિંગ ચેનલની અંદર તમારું સ્વાગત છે। તો તમે જે આગળ સ્ટેટસ જોયું ટીમલીનું જોરદાર એ પ્રકારનું સ્ટેટસ આજે આપણે એડિટિંગ કરવાનું શીખવાડવાનું છે અને એડિટિંગ આપણે અલાઇટ મોશન એપમાં કરવાના છે। તો અલાઇટ મોશન એપ તમે ડાઉનલોડ ના કરી હોય તો તમને ટેલિગ્રામ ગ્રુપમાં મળી જશે, ત્યાંથી તમારે ડાઉનલોડ કરી લેવાની છે અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને એક લાઇક કરી દેજો અને આપણું સ્ટેટસ તમને કેવું લાગ્યું એ તમે એક કમેન્ટમાં જણાવજો। તો પહેલાં તો આપણે જે અલાઇટ મોશન એપ છે એને ઓપન કરવાની રહેશે। તો તમારે એને ઓપન કરી લેવાનું છે। ઓપન કરશો તો તમને કંઈક આ પ્રકારે ઇન્ટરફેસ જોવા મળી જશે। આ રીતે તમારે મળી જાય એટલે તમારે જે પ્રોજેક્ટનો ઓપ્શન છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે। તમને બે પ્રોજેક્ટ મળી જશે, એક તમને ટેક્સ્ટ ઇફેક્ટવાળો, એટલે કે આપણે ડાયરેક્ટલી ટેક્સ્ટ લખીને આપી દીધા છે, તમે પ્રિવ્યુમાં જોયું હશે એ રીતના ટેક્સ્ટ છે તો એ આપણે ડાયરેક્ટલી લખીને આપી દીધા છે। અને એક તમને ફૂલ પ્રોજેક્ટ મળી જશે જેમાં તમને સોંગ અને ઇફેક્ટ મળી જશે। તો પહેલાં જે ફૂલ પ્રોજેક્ટ છે એને ઓપન કરવાનું રહેશે। તમારે એને ખાલી ઓપન કરી લેવાનું છે। ઓપન કરશો તો તમને કંઈક આ પ્રકારે બીટમાર્ક અને આપણા ઇફેક્ટ અને જે સોંગ છે એ તમને અહીં આગળ જોવા મળી જશે। આ રીતે આવી જાય એટલે તમારે જે સોંગ છે એને સાંભળી જોવાનું છે। જો સોંગ વાગતું હોય તો તમારે એને રવા દેવાનું છે અને સોંગ ના વાગતું હોય તો તમારે એને અહીંથી ડિલીટ મારી દેવાનું છે। અને હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, તો આપણે આગળ જેમ શીખવાડ્યું એ રીતના તમારે એને ડાઉનલોડ કરી લેવાનું છે। કાં તો તમને અડધું મટીરિયલ હું ટેલિગ્રામમાં પણ આપતો રહીશ, તો તમારે ટેલિગ્રામ પણ જોઈન કરતું રહેવાનું છે, એટલે ટેલિગ્રામમાં પણ હું કદાચ કંઈક મટીરિયલ હશે તો હું તમને આપતો રહીશ। નીચેની તરફ તમને જે સાઈડમાં પ્લસનું બટન દેખાય છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે। ત્યાં ક્લિક કર્યા બાદ તમારે મીડિયા ઉપર ક્લિક કરીને તમને કંઈક આ પ્રકારે એક ફોટો મળી જશે, એ તમારે ડાઉનલોડ કરી લેવાનું છે। અને આ રીતના ફોટો ડાઉનલોડ કર્યા બાદ તમારે એને આગળ લઈ લેવાનું છે। લીધા બાદ તમારે જે સાઈડમાં 3 ડોટ છે ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે અને પછી તમારે અહીંથી ફિલ કમ્પોઝિશન એરિયા ઉપર ક્લિક કરી દેવાનું છે। એટલે આપણે જે ફોટો છે એ ફોટો કંઈક આ પ્રકારે ફૂલ સ્ક્રીનમાં થઈ જશે। આ રીતના થઈ ગયા બાદ તમારે અહીંથી ખાલી જગ્યામાં ક્લિક કરી દેવાનું છે અને આપણે જે ફોટો છે એને ફોટોને આપણે આ રીતના સાઈડમાં દબાવીને રાખવાનું છે અને એને આપણે જે ઇફેક્ટ છે એની નીચે લઈ જવાનું છે અને આપણે જે સોંગ છે એની ઉપર જઈને એને મૂકી દેવાનું છે। કંઈક આ પ્રકારે આપણે જે ફોટો છે એને ફોટોને આ રીતના ઉપર મૂકી દેવાનું છે। આટલું થઈ ગયા બાદ તમારે અહીંથી છેલ્લા જતું રહેવાનું છે। આ રીતના સ્ક્રોલ કરી છેલ્લા જઈને આપણે જે ફોટો છે એ ફોટો ઉપર ક્લિક કરવાનું છે અને તમારે અહીંથી આ જે આગળ લાવવાનું છે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે, આ ઓપ્શન ઉપર। તો તમારે જે ફોટો હતો એ કંઈક આ પ્રકારે જે ફોટો છેલ્લા સુધી ખેંચાઈ જશે અને આપણા જે ઇફેક્ટ છે એ બધા ઇફેક્ટ આપણા જે ફોટો છે એ ફોટો ઉપર કંઈક આ પ્રકારે લાગી જશે। તમારે એ રીતના સેટ કરી લેવાનું છે। આટલું થઈ ગયા બાદ આપણે જે ઇફેક્ટ હતા એ તો બધા લાગી ગયા છે, પણ હવે આપણે આમાં ટેક્સ્ટ ઇફેક્ટ નાખવાનું છે। તો એ આપણે અલગથી જે ફાઇલ આપી દીધી છે તમને પ્રીસેટ ફાઇલ, તો એ તમારે ડાયરેક્ટલી અલાઇટ મોશન એપમાં ઇમ્પોર્ટ કરવાની રહેશે। તો એ તમારે ઇમ્પોર્ટ કરી લેવાનું છે। તમે ખાલી લિંક ઉપર ક્લિક કરી અને અંદર જઈ અને જે આપણી મેઇન લિંક હશે ત્યાં તમે ક્લિક કરશો, તમને આગળ જેમ શીખવાડ્યું એ રીતના તમારે ડાઉનલોડ પ્રોસેસ કરવાનું છે અને પછી તમારે ડાયરેક્ટલી અલાઇટ મોશન એપમાં ઇમ્પોર્ટ થઈ જશે। તમારે કંઈક આ પ્રકારે XML જોવા મળી જશે, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે અને કંઈક આ પ્રકારે તમને ટેક્સ્ટ ઇફેક્ટ જોવા મળી જશે। તો આ રીતે તમારે મળી જાય એટલે તમારે અહીં આગળ ક્લિક કરી અને તમારે સિલેક્ટ ઓલ ઉપર ક્લિક કરવાનું છે। ફરીથી આના ઉપર ક્લિક કરીને અહીંથી તમારે કોપી લેયર ઉપર ક્લિક કરી દેવાનું છે અને અહીંથી ચોકડી ઉપર ક્લિક કરી બેક જવાનું છે અને આપણે એડિટિંગ કરતા હોય એમાં આવી જવાનું છે। એમાં આવ્યા બાદ આપણે જે ડુપ્લિકેટનો ઓપ્શન છે ત્યાં ફરીથી ક્લિક કરવાનું છે અને અહીંથી આપણે પેસ્ટ લેયર ઉપર ક્લિક કરી દેવાનું છે। એટલે આપણે જે ટેક્સ્ટ ઇફેક્ટ છે એ આ રીતના પેસ્ટ થઈ જશે અને પછી તમારે જે સાઈડમાં જે આપણું ટેક્સ્ટ ઇફેક્ટનું ગ્રુપ છે ને એના ઉપર તમારે ક્લિક કરી રાખવાનું છે આ રીતના, અને તમારે એને તમારે આ રીતના નીચેની તરફ ખેંચી લેવાનું છે અને આપણે જે ફોટો હતો એ ફોટોની ઉપર એને મૂકી દેવાનું છે। એટલે આના ઉપર પણ આપણે ઇફેક્ટ જે લગાવેલા છે એ ઇફેક્ટ ટેક્સ્ટ ઉપર પણ આવી જાય, તો તમારે એ રીતના કરી લેવાનું છે। આટલું થઈ ગયા બાદ તમારે કદાચ આગળ જે મારા ગુજરાતીમાં દેખાય છે ટેક્સ્ટ એ રીતના તમારે અંગ્રેજીમાં જ કોડ દેખાતા હોય ડાયરેક્ટ, તો તમારે કંઈ કરવાનું નથી। ખાલી તમારે આમાં જે આપણે જે ફોન્ટ છે એ ફોન્ટ અલાઇટ મોશન એપમાં ઇમ્પોર્ટ કરવાના રહેશે। તો હું તમને બતાવી દઉં કંઈક આ પ્રકારે આપણે જે ટેક્સ્ટ છે તો એ તમારા કંઈક આ રીતના દેખાતો છે। આ રીતના આ જે અંગ્રેજીમાં લખેલું છે ને એવું જ તમારે આગળ દેખાતું હશે, ગુજરાતીમાં ના દેખાતું હોય તો તમારે ખાલી કંઈ કરવાનું નહીં। આપણે ઘણા બધા મિત્રોએ જે આમાં ફોન્ટ એડ કરવાનું શીખવાડેલું છે અલાઇટ મોશન એપમાં, તો તમારે એ વિડીયો જોઈ અને એ ફોન્ટ ડાઉનલોડ કરી અને આમાં ઇમ્પોર્ટ કરી લેવાનું છે। પછી આપણી જે XML છે એને તમારે અલાઇટ મોશન એપમાં ઇમ્પોર્ટ કરવાની છે। તો ડાયરેક્ટલી આ રીતના જે ફોન્ટ છે એ આવી જશે અને કદાચ ના આવે તો તમારે શું કરવાનું છે, આપણે જે ફોન્ટ એડ કરવાનો ઓપ્શન છે ત્યાં ક્લિક કરવાનું છે। અહીંથી તમારે વ્યૂ ઓલ ફોન્ટ ઉપર ક્લિક કરવાનું છે અને તમારા આગળ કદાચ બધા અંગ્રેજી હશે તો તમારે પહેલાં ફોન્ટ એડ કરશો તો તમારે આ રીતના બધા ગુજરાતી ફોન્ટ એડ થઈ જશે અને પછી તમારે અહીં આગળ સર્ચ કરવાનું રહેશે। તો તમારે અહીં સાઈડમાં જે સર્ચનો ઓપ્શન છે ત્યાં ક્લિક કરવાનું છે અને અહીં આગળ તમારે લખવાનું રહેશે KAP 127 તમારે લખી લેવાનું છે। KAP 127 તમારે આગળ લખી લેવાનું છે આ રીતના। તો તમારે જે ફોન્ટ છે એ ફોન્ટ કંઈક આ પ્રકારે આવી જશે, તો આ રીતના તમારે લઈ લેવાનું છે। સોરી, તમારે 29 લખવાનું છે, મેં થોડું ખોટું બોલી લીધું કારણ કે
અહીં આગળ જે ફોન્ટ છે એ કંઈક આ પ્રકારે આવી જશે તમારે કે AP129 તમારે સર્ચ મારો તો તમારા અંદર ફોન્ટ એડ કરેલો હશે તો આ જ ફોન્ટ તમારે અહીં આગળ આવી જશે. પછી તમારે એના ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે આ જે ફોન્ટ છે એ કંઈક આ પ્રકારે બદલાઈ જશે અને પછી આ ટીક ઉપર ક્લિક કરી દેવાનું છે અને આ રીતના તમારાથી બેક જતું રહેવાનું છે. આ રીતના તો આપણે ગ્રુપમાંથી બેક આવી જશું અને તમારા કદાચ ગ્રુપમાં જતા ના આવડતું હોય તો તમારા ગ્રુપ છે એના ઉપર ક્લિક કરવાનું છે. અહીંથી એડિટ ગ્રુપ ઉપર ક્લિક કરવાનું છે અને પછી તમારે નીચેની તરફ જોવાનું છે તો તમને બધા આપણે ટેક્સ્ટ લેયર જોવા મળી જશે કંઈક આ પ્રકારે આ રીતના તમને મળી જશે. તો તમારે એને ખાલી ફોન્ટ એડ કરી લેવાનું છે અને આપણે જે ગુજરાતીમાં લખેલું છે ને એ ગુજરાતી આવી જશે. આટલું થઈ ગયા બાદ તમારે જે વિડીયો તમે જોયો હશે આપણા વિડીયોમાં આગળ એક બ્લેક સ્ક્રીન વિડીયો લગાવેલો છે ઘણું બધા આ રીતના ઇફેક્ટ પડતી હોય એવો તો એ લેવા માટે તમારે પ્લસ ઉપર ક્લિક કરવાનું છે. મીડિયા ઉપર ક્લિક કરીને કંઈક આ પ્રકારે તમને ટેલિગ્રામમાં આ વિડીયો મળી જશે. હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં નહીં આપવા ટેલિગ્રામમાં આપી દઈશ તો તમારે ત્યાંથી ડાઉનલોડ કરી લેવાનું છે. આ વિડીયો ઉપર તમારે ક્લિક કરવાનું છે આ રીતના વિડીયો લીધા બાદ અને અહીંથી 3 ડોટ ઉપર સાઈડમાં ક્લિક કરવાનું છે. અહીંથી તમારે ફિલ કમ્પોઝિશન એરિયા ઉપર ક્લિક કરવાનું છે અને અહીંથી તમારે બ્લેન્ડિંગ એન્ડ ઓપેસિટી ઉપર ક્લિક કરવાનું છે અને પછી તમારે લાઇટન ઉપર ક્લિક કરીને અહીંથી સ્ક્રીન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. એટલે કંઈક આ પ્રકારે આપણે જે બ્લેક હતું એ કંઈક આ રીતના સ્ક્રીન થઈ જશે. તો આ રીતના આપણે જે વિડીયો છે એ લાગી જશે અને પછી આપણે અહીંથી છેલ્લા જતું રહેવાનું છે. આ રીતના તમારે છેલ્લા જઈ અને આપણે જેટલો ઇફેક્ટ છે એટલે આપણો વિડીયો છે એટલા સુધી આપણે એને લઈ લેવાનું છે. તો આ રીતના તમારે કોઈ પણ લેયર ઉપર ક્લિક કરવાનું છે આના એરો ઉપર ક્લિક કરી દેવાનું છે. પછી તમારે ખાલી જગ્યામાં ક્લિક કરીને ઉપરની તરફ જતું રહેવાનું છે આ રીતના અને આપણે જે વિડીયો છે એ વિડીયો ઉપર ક્લિક કરીને પાછળનો ભાગ એનો કાપી નાખવાનો છે એટલે આપણો જેટલો વિડીયો છે એટલો જ વિડીયો એ રહી જાય. તો તમારે એ રીતના કરી લેવાનું છે. આટલું થઈ ગયા બાદ તમારે જે ચેનલનો લોગો હોય એ તમારે એડ કરી દેવાનું છે અને એડ કર્યા બાદ તમને જે સાઈડમાં આઇકન દેખાય છે આ સેટિંગની બાજુમાં ત્યાં તમારે ક્લિક કરવાનું છે અને પછી આપણે જે વિડીયો છે એ વિડીયો ઉપર આ રીતના ક્લિક કરવાનું છે અને તમારે જે ફોનની જે રિઝોલ્યુશન આવતી હોય એ તમારે સિલેક્ટ કરી અને તમારે અહીંથી એક્સપોર્ટ કરી લેવાનું છે એટલે તમારો વિડીયો એક્સપોર્ટ થઈ જશે. તો વિડીયો કેવો લાગે તમે કમેન્ટમાં જણાવજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આવા